મિત્રો ફાઇલની અંદર કોલમ બનાવતી વખતે આપણે જ્યારે અંદર કંઈ ટેક્સ લખીએ છીએ તો ઘણી વખત એટલી લાંબી ટેક્સ હોય છે કે એ એક કોલમમાં આવતા નથી. તો આપણે એને રેપ ટેક્સ કરીએ છીએ. બરાબર, અહીંયા જો એક વાક્ય આપેલું છે, હું રેપ ટેક્સ કરું છું. તો રેપ ટેક્સ કરશો તો એ એની જાતે એડજસ્ટ કરી લે છે પોતાની રીતે અને આપણને એડજસ્ટ કરીને આપી દે છે. અને મિત્રો અહીંયા મારે આ રીતે એડજસ્ટ નથી કરવું, કારણ કે હું આની જો આ કોલમને હું મોટું કરીશ તો એ પ્રમાણે એડજસ્ટ થશે, પણ મારે એ પ્રમાણે નથી કરવું. ઘણી વખત એવા શબ્દો હોય છે કે આપણે એને વ્યવસ્થિત ગોઠવવા માંગીએ છીએ. દાખલા તરીકે અહીંયા ધ ક્વિક પછી બ્રાઉન લખ્યું છે, મારે બ્રાઉન પછી એ બ્રાઉન જે છે એને મારે નીચે લઈ જવું છે, પણ તમે એને આ રીતે એડજસ્ટ કરવા જશો તો એ નહીં થાય. બરાબર, તો તમારે એ કેવી રીતે કરી શકો તમે? તો એના માટે એક સરસ મજાની ટ્રીક છે. તમારે જે ટેક્સ્ટને જ્યાંથી તમારે એને બ્રેક કરવી છે ત્યાં ડબલ ક્લિક કરવાની છે અને પછી ત્યાં કર્સર મૂકી દેવાનું છે. હવે ઓલ્ટર કી પ્રેસ કરવાની છે અને એન્ટર પ્રેસ કરવાનું છે. તમે જ્યાંથી એને બ્રેક કરીને નીચે લઈ જવા માંગો છો એ નીચે જતું છે. દાખલા તરીકે ફોક્સ પછી હું એને જમ્પ્સને નીચે લઈ જવા માંગુ છું, ઓલ્ટર પ્લસ એન્ટર પ્રેસ કરીશ તો એ ત્યાંથી નીચે જશે. હવે અહીંયાથી મારે ધ થી નીચે લઈ જવું છે તો ઓલ્ટર પ્લસ એન્ટર, તો એ ત્યાંથી નીચે જતું રહેશે.